અંતિમ ક્ષણે સમજાયેલું જીવનની સૌથી મોટું રહસ્ય. એક એવી વાર્તા જે વાંચ્યા પછી કદાચ તમે જીવનને નવી નજરથી જોવાનું શરૂ કરશો. દુનિયામાં ઘણા લોકો છે આખી જિંદગી પૈસા કમાવા, નામ બનાવવા અને બીજાથી આગળ નીકળવાની દોડમાં લાગી જાય છે. તેઓ માને છે કે સફળતા એટલે મોટી ગાડી, મોટું ઘર, લોકોનો માન સન્માન અને બેંકમાં ભરપૂર બેલેન્સ. પણ શું ખરેખર એ જ જીવનની જીત છે? આજે હું તમને એક એવી કાલ્પનિક પરંતુ હૃદયને હચમચાવી નાખીને એવી વાર્તા કહું છું, જે કદાચ આપણને એ સત્ય સમજાવી જાય છે કે જે મોટા ભાગના લોકો આખી જિંદગી સમજતા નથી. એક શહેરમાં અર્જુન મહેતા નામનો ખૂબ જ સફળ ઉદ્યોગપતિ રહેતો હતો. શહેરમાં તેની અનેક કંપનીઓ હતી, કરોડોની સંપત્તિ હતી. લોકો તેને મળવા માટે કલાકો રાહ જોતા. અખબારોમાં રોજ તેની સફળતાની ચર્ચા થતી. પરંતુ સફળતા પાછળ દોડતા દોડતા તેણે ઘણી વસ્તુઓ પાછળ છોડી દીધી હતી. તેની વૃદ્ધ માતા ઘણીવાર કહેતી, બેટા, થોડો સમય મારી સાથે પણ બેસી જા. પણ અર્જુનનો એક જ જવાબ રહેતો, મમ્મી, હજુ બહુ કામ છે, પછી વાત કરીશ. તેનો નાનો દીકરો રોજ રાહ જોતો કે પપ્પા આજે મારી સાથે રમશે, પણ દરરોજ એ જ જવાબ, બેટા, આજે મીટિંગ છે. પત્ની ઘણીવાર કહેતી, આપણે છેલ્લે પરિવાર સાથે હસીને ક્યારે બેઠા હતા ને એ પણ યાદ નથી. પણ અર્જુનને લાગતું કે આ બધું છે ને પછી કરી લઈશું, અત્યારે તો પૈસા કમાવા જરૂરી છે. વર્ષો પસાર થયા. એક દિવસ અચાનક અર્જુનને છે ગંભીર હાર્ટ એટેક આવ્યો. હોસ્પિટલમાં દાખલ કરાયો. દેશના શ્રેષ્ઠ ડૉક્ટર આવી ગયા. મોંઘામાં મોંઘી સારવાર પણ છે એ શરૂ થઈ ગઈ. પણ આ વખતે પૈસા કામ ન આવ્યા. ડૉક્ટર છે ધીમા અવાજે કહ્યું, હવે કદાચ બહુ સમય નથી. આ શબ્દો સાંભળતા જ પહેલીવાર અર્જુનની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે આસપાસ જોયું. કંપનીના શેર, મોટી કાર, બંગલો, બેંક બેલેન્સ, કંઈ પણ તેની પાસે આવીને બેસ્યું ન હતું. બાજુમાં બેઠી હતી માત્ર એની વૃદ્ધ માતા, જેના માટે ક્યારેય સમય નહોતો. સામે ઊભો હતો તેનો દીકરો, જે બાળપણમાં પિતાના પ્રેમ માટે તરસ્યો હતો. અને આંખોમાં આંસુ લઈને ઊભી હતી પત્ની, જેને વર્ષોથી પતિનો સમય મળ્યો ન હતો. અર્જુન છે ધીમે બોલ્યો, મેં આખી જિંદગી જે વસ્તુઓ પાછળ દોડ લગાવીને આજે એમાંથી એક પણ મારી સાથે નથી. અને જેને અવગણ્યાને આજે એ જ લોકો છે મારી બાજુમાં ઊભા છે. થોડા સમય પછી તેણે આંખો બંધ કરી દીધી. રૂમમાં છે એ શાંતિ છવાઈ ગઈ. પણ પાછળ એક સત્ય છોડી ગયો કે જીવનનો સૌથી મોટો ભ્રમ એ છે કે આપણે માનીએ છીએ કે હજુ સમય છે, પણ હકીકત એ છે કે પૈસા જરૂરી છે પણ બધું નથી. સફળતા સુંદર છે પણ સંબંધો વગર અધૂરી છે. દુનિયા તમારું નામ યાદ રાખશે કે નહીં ખબર નથી, પણ પરિવાર છે તમારો પ્રેમ ક્યારેય ભૂલતો નથી. ઘણા લોકો છે આખી જિંદગી જીવવાની તૈયારી કરતા રહે છે, અને જ્યારે સાચે જીવવાનો સમય આવે છે ને ત્યારે સમય જ છે એ પૂરો થઈ જાય છે. શીખ એ મળે છે કે કામ કરો, સફળ બનો, પૈસા પણ કમાવો, પણ એ દોડમાં એવા લોકોને પાછળ ન મૂકી દો જે લોકો છે તમારા વગર અધૂરા છે. કારણ કે અંતિમ ક્ષણે માણસને બેંક બેલેન્સ નહીં
પણ પોતાના લોકોની નજીકતા જ છે એ શાંતિ આપે છે. એક સવાલ છે તમારા માટે. જો આજે તમને ખબર પડે કે તમારી પાસે માત્ર 24 કલાક જ બાકી છે, તો તમે સૌથી પહેલાં કોને મળવા જશો? પૈસા, કામ કે પોતાના પરિવારને?